ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 23 ફેબ્રુઆરી. હવામાનની વાત કરીએ તો શું મિત્રો માવઠું થશે? જે કાંઈ વાદળ છવાયા હતા ગઈકાલે બપોર પછી અને અત્યારે પણ સેટેલાઇટ પિક્ચરમાં આપણે જોઈએ તો સૌરાષ્ટ્રના અમુક છૂટક એરિયામાં અને ગુજરાત રિજનના ઘણા એરિયામાં ગાઢ વાદળો સેટેલાઇટ દ્વારા જોવા મળી રહ્યા છે. હવે માવઠા વિશે વાત કરીએ તો મિત્રો, એક વેલ માર્કડ લો પ્રેશર દક્ષિણ બંગાળની ખાડી ઉપર છે અને તેનો ટ્રફ દક્ષિણ અને મધ્ય મહારાષ્ટ્ર સુધી લંબાયેલો છે. એટલે વરસાદ માટેના જે વોર્નિંગ છે તે દક્ષિણના રાજ્યો મહારાષ્ટ્રના વિદર્ભ અને પૂર્વ મધ્યપ્રદેશ સુધી છે, ઓરિસ્સા એ બાજુ. તો ગુજરાત માટે શું? તો ગુજરાત માટે અત્યારે એક અરબી સમુદ્રમાં પાકિસ્તાન અને ઓમાન નીચે, એટલે કે ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રમાં એક 850 SPAમાં યુએસી સક્રિય છે અને તે ધીમે ધીમે પૂર્વ તરફ ખસી અને ગુજરાત નજીક આવે છે 27 તારીખ આજુબાજુ. ત્યાં સુધી તે અરબી સમુદ્રમાં જ રહેશે. હવે વરસાદ અને માવઠા વિશે વાત કરીએ તો મિત્રો, હળવી એવી છાંટાછૂટીની સંભાવના સૌરાષ્ટ્રમાં દરિયાઈ પટ્ટી વિસ્તારમાં અને ગુજરાત રિજનમાં દક્ષિણ ગુજરાતમાં થોડી વધારે સંભાવના કહેવાય. પણ હળવી એવી છાંટાછૂટી, ક્યાંય કોઈ મોટો વરસાદ કે વધારે વરસાદ કોઈ મોડલ બતાવતું નથી. પણ જે આ 850 SPA વાળું યુએસી છે તે નજીક જે પૂર્વ બાજુ ખસે છે અને 27 સુધી ગુજરાત નજીક રહેશે, સૌરાષ્ટ્ર નજીક સુધી અરબી સમુદ્રમાં. એટલે હાલ અત્યારે કોઈ મોડલો કોઈ વરસાદના સંકેતો બતાવતા નથી, પણ મોડલોમાં ફેરફાર આવી શકે. આ કોઈ ડરાવવાની વાત નથી, સાવચેતીની વાત છે. ભેજ વધે તો અત્યારે કોઈ વરસાદની સંભાવનાઓ નથી બતાવાઈ રહી, પણ શક્યતા ગણાય. જો વધારે કંઈક ફેરફાર થશે તો મોડલોમાં સીધો બતાવવામાં આવશે. પણ હાલ કોઈ એવી બીક નથી. ક્યાંય હળવી છાંટાછૂટી થઈ શકે, છતાં તમારે સાવચેત રહેવું, કારણ કે તે બહુ નજીક આવે એવું બતાવે છે. અને હજી કોઈ એવો ભેજ વધી વરસાદ વધી જાય એવું બતાવતું નથી, પણ આવનારા દિવસોમાં ફેરફાર થઈ શકે. અને જો કાંઈ ફેરફાર થશે તો આપણે તરત અપડેટ આપશું. પણ હાલની તકે કોઈ મોટું માવઠું કે ચારે બાજુ નથી. ગુજરાત રિજન બાજુ વધારે શક્યતા છે, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી. તે સિવાય પણ હળવી એવી મામૂલી છાંટાછૂટીની સંભાવના છે. માહિતી સારી લાગે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.